નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની સંસ્કૃત વિષયની જે દ્વિતીય પરીક્ષા છે તેના માટેનું જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટની અંદર જે આદર્શ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 9ની જે દ્વિતીય પરીક્ષા છે તેની તૈયારી માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તે લોન્ચ થઈ ચૂક્યું છે 2026 માટેનું, અને આ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ દ્વિતીય પરીક્ષા માટેનું આ ખાસ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે બરાબર છે તેનો અભ્યાસ કરી લેવો। માત્ર ને માત્ર 130 રૂપિયા તેની પ્રાઇસ છે। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ એ ગદ્ય વિભાગ। એમાં છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। પહેલું, ઇવમ સતી ઇવ વાણી સર્વસ્ય માનસમ સંતોષિતુમ નાર્હતિ। તો એનું ભાષાંતર કરવાનું છે બરાબર છે। તો કંઈક આ પ્રમાણે થશે, આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી। ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં। એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ, તેના અથવામાં આપણને આપેલું છે કે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી લખો। તો અહીંયા જ્યાં પણ આપણને નીચે અંડરલાઈન આપેલી છે તેનો અનુવાદ દોષ આપણે દૂર કરવાનો છે। તો સુલભનું દુર્લભ, હોય છે એનું હોતા નથી, બુદ્ધિવાળાનું મંદ બુદ્ધિવાળા અને જ્ઞાનીનું અજ્ઞાની। ત્યાર પછી છે આગળ, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો। ત્રીજું, પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મૈ રોચતે। તો જવાબ આવશે વિકલ્પ એ, ઈર્ષ્યાગ્રસ્તાય। ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ, સર્વે હે કી રક્ષિતવ્યમ। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, કુલાચારઃ। ત્યાર પછી છે પાંચમું, ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તુ સત્યદેવઃ સમર્થઃ ન અભવત। તો જવાબ આવશે વિકલ્પ બી, રોષમ પ્રકટયિતુમ। ત્યાર પછી છે આગળ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો। મૃદુ અને ઋજુ વાણી કોને ગમે છે? તો ઉત્તર, જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને ઋજુ વાણી ગમે છે। ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું? ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તો તેને વિશે વિચાર કરો, હું આમાં કલ્યાણ શુભ જોતો નથી। આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે, એટલે વગર વિચાર્યું કામ ન કરવું। ત્યાર પછી આગળ, નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। એમાં છે આઠમો સવાલ, ઇવમ વ્યવહારેપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ, વસ્તુતઃ સુદુર્લભા સર્વ મનોરમા વાણી સર્વેપી જનાઃ વિચક્ષણાઃ ન ભવન્તિ। તો પહેલો સવાલ, કીદર્ષી વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ? તો વ્યવહારેપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતિ, સુદુર્લભા સર્વ મનોરમા કિમ? તો સુદુર્લભા સર્વ મનોરમા વાણી સર્વે જનાઃ કીદર્ષાઃ ન ભવન્તિ? તો સર્વે જનાઃ વિચક્ષણાઃ ન ભવન્તિ। ત્યાર પછી આગળ મિત્રો, ધોરણ 9ની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, જોઈએ આપણે વિભાગ બી પદ્ય વિભાગ। એમાં છે નવમો સવાલ, રાજા દશરથો નામ રઘુકુંજાર વાજાનીમ પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાશિ મહારાશ। એનો અનુવાદ આપણને આપેલું છે, એનો સાચો આન્સર આ પ્રમાણે થશે, દશરથ નામનો રાજા હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો। ત્યાર પછી છે બીજું, શબ્દ પેટીમાંથી યોગ્ય પદ પસંદ કરી નીચે આપેલા શ્લોકનો અન્વયપૂર્ણ કરી અને ફરીથી લખો। તો મિત્રાણી વેદિત્વ્યાની શત્રવશ્ચ અપી વિજ્ઞેયાઃ અસ્મિન લોકે ઇતત પ્રાજ્ઞ સંમતમ સુસૂક્ષ્મમ દ્રશ્યતે। ત્યાર પછી છે આપણે જોઈએ આગળ, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો। 11મો સવાલ, પુંસામ શ્રેયસી કા? તો જવાબ આવશે વિકલ્પ બી, સંહતિઃ। ત્યાર પછી છે 12મું, રામ વૃત્તાંત કહ વર્ણયતિ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, હનુમાન।
ત્યાર પછી છે 13મો સવાલ, પાપસ્ય કારણમ કિમ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, લોભઃ. ત્યાર પછી છે 14મો સવાલ, કહ મધુરે હે વજ્રોભિઃ મનઃ નિહંતિ? તો જવાબ આવશે વિકલ્પ સી, કોકિલઃ. ત્યાર પછી છે આગળ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. 15મો સવાલ, સત્ય પુત્રને દીપ શા માટે કહ્યો છે? તો દીપ અંધકારમાં પ્રકાશ આપે છે, સારો સદગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. 16મું, દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધન અને દાન આપવું જોઈએ. ત્યાર પછી છે આગળ, શ્લોક પૂર્ણ કરો. શનેઃ પંથાઃ શનેઃ શને? તો શનેઃ પંથાઃ શનેઃ કંથા શનેઃ પર્વતલંઘનમ શને વિદ્યા શને વિત્તમ પંચતાની શનેઃ શનેઃ. ત્યાર પછી છે 18મો સવાલ, અગ્રિમીણે ખાલી જગ્યા રત્નધાતકમ? તો અહીંયા અગ્રિમીણે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃતિજ્યમ હોતારમ રત્નધાતમમ. ત્યાર પછી છે વિભાગ સી, નાટ્ય વિભાગ. નીચે આપેલા નાટ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. દ્વારપાળ નજીક જઈને આપ કહો. સંન્યાસી કહે, તું તો દ્વાર રક્ષક છે, ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાળ કહે, હોઈ શકે, આગળ આગળ ચાલો. ત્યાર પછી છે એના અથવામાં આપેલ નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અને અનુવાદ ફરીથી લખો. સૈનિક કહે, મહારાજનો જય થાઓ. મહારાજને અણગમતા સમાચાર આપું છું. ગાયોના અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્રો પકડાઈ ગયા છે. રાજા કહે, તારો આનંદ જાણે દુઃખદ નથી. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, દ્રૌપદ પુત્ર પકડાયો છે. ચાલો, તો એનો આન્સર કંઈક આ પ્રમાણે થશે. સૈનિક કહે, મહારાજનો જય થાઓ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્રો નાસી ગયા છે. રાજા કહે, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. ત્યાર પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. ભગવન પ્રણમામી? તો એમાં જવાબ આવશે ચોથું, દ્વારિકઃ. રાહુસ્તુ સૂર્ય ગ્રસતે? તો એમાં જવાબ આવશે યુવકઃ. પુત્ર કસ્ય? તો અહીંયા જવાબ આવશે રાજા. ત્યાર પછી છે 24મું, શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? તો ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળનો જ ધારણ કર. ભોજ અને યુવકનો સંવાદ શેનું મહત્વ દર્શાવે છે? ભોજ અને યુવકનો સંવાદ સંતોષ નામના ગુણનું મહત્વ દર્શાવે છે. માળી ફૂલોની માળા બનાવે છે, તો માલાકારઃ પુષ્પમાલામ રચયતિ. લોકો સભામાં જાય છે, તો જનાઃ સભા ગચ્છન્તિ. ત્યાર પછી છે 28મું, ભોજ પ્રજામાં પ્રિય હતો, તો ભોજઃ પ્રજાસુ પ્રિય આસિતઃ. ત્યાર પછી છે વિભાગ ડી, વ્યાકરણ વિભાગ. એમાં 29મો સવાલ, વિષ્ણુ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દમ અદોદતેભ્યઃ વિકલ્પેભ્ય ચિત્વા લિખત. દોષઃ અને આગહ. સત્પુત્ર શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દ અદોદતેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો અહીંયા જવાબ આવશે કુપુત્ર. અદોદતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા જવાબ આવશે પ્રણમતિ. ત્યાર પછી છે 32મો સવાલ, અદોદતેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. અહીંયા આવશે કથિષ્યે. પુરંજય સત્યમ જાનકી? તો પુરંજય. શત્રુઃ સૂક્ષ્મમ સંધિ? તો શત્રુઃ. અને અદોદતેભ્ય શબ્દેભ્ય સહસ્ત્રલિંગ શબ્દ ચિત્વા લિખત. સ્થાલી, શૃંગાર અને વિરહ? તો અહીંયા જવાબ આવશે સ્થાલી. ત્યાર પછી 36મું, વિહગઃ સંહતિ અને નિધિ? તો જવાબ આવશે સંહતિ. જનાઃ ધન્યમ અને વિદ્યાયાઃ? તો અહીંયા જવાબ આવશે ધન્યમ. સમિતિ અલ્પજ્ઞ અને અનુશાસકમ? તો અહીંયા જવાબ આવશે અનુશાસકમ. મિત્રો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે આપણે શંખનાદ પેપર સેટ તૈયાર કરેલા છે, બરાબર. એ બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દરેક વિષયના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન પણ તમને મળી જશે અને દરેકે દરેક પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, બરાબર. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ શંખનાદ પેપર સેટ જે છે તેના દરેકે દરેક પ્રશ્નપત્ર અથવા તો દરેકે દરેક પેપર જે છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેવો. મોબાઈલ નંબર છે 7046222254, બરાબર. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી છે વિભાગ ઈ. અહીંયા આપ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એમાં કુવિંદઃ ભોજમ પ્રણમ્ય કિમ વદતિ? તો કુવિંદઃ ભોજમ પ્રણમ્ય વદતિ દેવ ભવદમાત્યો મા મૂર્ખમત્વા અકર્વી પ્રસ્થાય
મમ ગૃહીત્વા ભોજસ્ય આમાત્ય કુવિંદમ કિમ મન્યતે, તો ભોજસ્ય આમાત્ય કુવિંદમ મૂર્ખમ અકવિ મન્યતે. ત્યાર પછી છે કર્તા અને કૃતિના યોગ્ય મેળ કરો. મહર્ષિ વ્યાસ, તો એને જોડીશું મહાભારત સાથે. વાલ્મીકીને જોડીશું રામાયણ સાથે અને કવિ કાલિદાસને જોડીશું કુમાર સંભવમ સાથે. ત્યાર પછી છે રેખાંકિત પદોને શુદ્ધ કરી અને ગદ્યખંડ ફરીથી લખો. વેદાંગાની તો વેદંગાની, પુરાણમ તો પુરાણમ અને ગંધર્વ વેદ તો ગંધર્વ વેદ અને સંતિ તો સંતિ. ત્યાર પછી છે 44મો પ્રશ્ન. નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર લખો. શનેઃ પંથા શનેઃ કંથા શનેઃ પર્વત લંઘનમ શનૈર્વિદ્યા શનૈર્વિતમ પંચેતાની શનેઃ શનેઃ. તો અનુવાદ: ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોદડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ 5 ધીમે ધીમે થાય. અર્થ વિસ્તાર: પ્રસ્તુત સુભાષિતમાં માર્ગ કાપવાની, ગોદડી સીવવાની, પર્વત ઓળંગવાની, વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવાની ક્રિયા, આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે. માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખમ રહે. ગોદડી બનાવવી હોય ત્યારે પણ ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવાની હોય છે. વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય. ધન ઉતાવળે કમાઈ લેવાતું નથી, માટે આ બાબતો ધીમે ધીમે સિદ્ધ કરવી જોઈએ. બોધ: ઉતાવળાસો બાવરા ધીરાસો ગંભીર આ કહેવત જીવનમાં ઉતારીને માણસે ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ, તો જ તેને સફળતા પ્રાપ્ત થાય છે. 45મું. સોત્સાહાનામ નાસ્યત સાધનમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્ના ફલંતિ. તો અનુવાદ: ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. અર્થ વિસ્તાર જોઈએ તો આ સુભાષિતમાં ઉત્સાહી ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું કાર્ય સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી એમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદ રાજતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી, માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યો છે. બોધ: સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્ન યોગ્ય રીતે આરંભવા જોઈએ, તો જ સફળતા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે આજે આપણું સંસ્કૃત વિષયનું જે વિકાસ અસાઇનમેન્ટ છે પરીક્ષાલક્ષી દ્વિતીય પરીક્ષાનું, તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આદર્શ પ્રશ્નપત્ર આપણી આ ચેનલ ઉપર ધોરણ 9નું આ જે વિકાસ અસાઇનમેન્ટ છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના દરેક સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો મિત્રો આ ખૂબ જ ઉપયોગી થશે. તો જરૂરથી અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે, આ જે સ્વાધ્યાય પોથી છે, આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો.